જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગર આજરોજ સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી વર્ગ 3ની પરીક્ષા લેવાનું આયોજન છે. જામનગર જિલ્લામાં પણ કુલ 50 જેટલા પરીક્ષા કેન્દ્રો પર 543 જેટલા બ્લોકમાં 16,247 ઉમેદવારો આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાનું યોગ્ય રીતે આયોજન કરવામાં આવેલ છે. દરેક સ્થળ પર અમારા એટલે કે આયોગના પ્રતિનિધિ પણ છે, સાથે સાથે તકેદારી સુપરવાઇઝરની પણ નિમણૂક કરવામાં આવેલ છે. સમગ્ર જામનગર જિલ્લાના તમામ કેન્દ્ર પર CCTVની યોગ્ય વ્યવસ્થાઓ પણ છે. આ વખતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ CCTVનું લાઈવ સ્ટ્રીમિંગ થાય એ પ્રકારે પણ આયોજન કરેલું છે. સમગ્ર વહીવટી તંત્ર અને અમારું શિક્ષણ વિભાગ આ પરીક્ષાના સરસ રીતે લેવાય, કોઈપણ ઉમેદવારને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવેલ છે. આરોગ્ય તંત્ર દ્વારા પણ ખડે પગે એક એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવેલ છે. ક્યાંય પણ કોઈપણ પ્રકારની એવી જરૂરિયાત ઉપસ્થિત થાય તો તંત્ર એ માટે પણ સજ્જ છે. વાહન વ્યવહાર નિગમ દ્વારા પણ જામનગર દ્વારા ઉમેદવારો યોગ્ય સ્થળે પહોંચી શકે તે માટે વધારાના રૂટની પણ વ્યવસ્થા એમના તરફથી કરવામાં આવેલ છે. ઓવરઓલ જામનગરનું વહીવટી તંત્ર આ પરીક્ષાનું સરસ રીતે આયોજન કરવામાં આવેલ છે અને સરસ રીતે આ પરીક્ષા છે એ લેવામાં આવશે.